દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા તાલુકાના અસાયડી નજીક આરટીઓ ઇન્સ્પેક્ટર દાદાગીરી પર ઉતરી આવ્યા હતા. અમદાવાદ ઇન્દોર હાઈવે પર આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ડ્રાઈવરને ઢોર માર માર્યો હતો. મળતી માહિતી મુજબ મુંબઈથી દિલ્હી જઈ રહેલી એક ટ્રકને આરટીઓ અધિકારીઓએ રૂવાબારી નજીક રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ટ્રક ચાલકે ટ્રક ન રોકતા આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમારે અચાનક ટ્રકની આગળ બેરિકેડિંગ ફેંકતા બેરિકેડિંગ સાથે ટ્રક અથડાતા ટ્રકનું આગળનું ટાયર પંચર થઈ ગયું હતું. આ બાદ આરટીઓ ઇન્સ્પેક્ટર વી.કે. પરમાર અને તેમની સાથેના અન્ય બે સ્ટાફના કર્મચારીઓએ ટ્રક ડ્રાઈવર નાસિરભાઈને ટ્રકની કેબિનમાંથી નીચે ઉતારીને લાકડાના હાથાથી ગંભીર રીતે ઢોર માર માર્યો હતો. ગંભીર મારપીટના કારણે ઇજાગ્રસ્ત ડ્રાઈવરને 108 એમ્બ્યુલન્સ મારફતે પીપલોદની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. બીજી તરફ દાહોદ આરટીઓ ઇન્સ્પેક્ટરે ટ્રક ચાલક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.